પૂજ્યપાદ હરિભદ્ર ઈશ્વરજી મહારાજ શ્રાવક ધર્મની વાત કરી રહ્યા. 12 વ્રતની વાત કરવાની છે. 5 અણુવ્રતો છે, 3 ગુણ વ્રતો છે અને 4 શિક્ષા વ્રતો છે. એમ 12 વ્રત છે. સંસારમાં રહેવું પડે છે. આ વૃત્તિ શ્રાવકની વૃત્તિ છે. જ્યારે મજબૂરી થઈ જાય, જ્યારે કર્મની એટલી પરવશતા હોય અને સમજાતી હોય. સૌથી અગત્યનો મુદ્દો છે કર્મની પરવશતા સમજાય. જેને પરવશતા નથી સમજાતી ને એને સંસારમાં મજા આવી જાય છે. કોને મજા આવે? જેલમાં કોને મજા આવે? જેને એવું ભાન ન થાય કે મને બંધન છે. પેલી એક વાત આવે છે ને, ભાઈ જેલના મોટા સુપ્રિન્ટેન્ડન્ટ આવ્યા છે, ઘણા વર્ષોથી જે કેદીઓ જેલમાં બંધ છે, હવે એટલા બધા ટેવાઈ ગયા છે કે હવે એમનું ઘર જ થઈ ગયું. એ આવ્યા છે અને એવા જૂના 4 કેદીઓને પસંદ કર્યા છે. શું જોઈએ તમારે? આટલા વર્ષોથી છો, તમારી કોઈ ઈચ્છા હો તો કહો. આજે તમે જે કહેશો એ પૂરું થશે. એટલે તરત જ એક જણ કહે છે કે ભાઈ ખાવાનું બરાબર નથી, કાંકરા આવે છે ને વાળ આવે છે ને સ્વાદ બરાબર નથી, એટલે રસોઈમાં ફેરફાર થવો જોઈએ. આટલી ડિમાન્ડ છે, બાકી બધું બરાબર. સારું થઈ જાય. બીજાને પૂછ્યું તમારે કઈ તકલીફ, શું કરવું છે તમારે? મચ્છરો બહુ કરડે છે અહીંયા, ગંદકી બહુ હોય છે રૂમમાં, થોડોક મચ્છરદાની વગેરેની સુવિધા મળી જાય, સગવડ મળી જાય, પંખો લાગી જાય ને તો બધું મને સારું લાગે. સગવડ પૂરી પાડો. બીજાને પૂછ્યું શું? તો કે કામ હવે આટલા વર્ષોથી છીએ એટલે અમે થાક્યા, હવે શરીર કામ કરતું નથી અને આટલું બધું કામ થતું નથી, એમાં કંઈક રાહત મળે એવું કંઈક કરી આપ. સારું ભાઈ, તારા માટે એ પણ કંઈ કામ નહીં કરવાનું, થાય તો કરવાનું, નહીંતર કંઈ નહીં, તથાસ્તુ. ચોથાને પૂછ્યું તારે? મને અહીંથી છૂટો કરો, મને અહીંથી છૂટો કરો. આ 4માં ડાયો કોણ? વિચારીને બોલજો. ચોથો શું અઘરું છે? 3 સારા છે ને. જેને બંધન લાગે ને એને છૂટવાનું મન થાય. જે એ જ ભૂલી જાય કે હું બંધનમાં છું, હું પરાધીનતામાં છું, હું પરવશતામાં છું, એ સગવડ શોધ્યા કરે. આપણે શું શોધીએ? મુક્તિની ઝંખના છે કે સગવડની અભિલાષા છે? આપણે સતત સગવડ માટે મથામણ કરીએ છીએ, મુક્ત થવા માટે મથામણ કરતા જ નથી. સંસાર કાયમ સગવડ આપશે એવા ભ્રમમાં ક્યારેય રહેશો નહીં. સંસાર તો શંભુ મેળો છે. સગવડ છે, અગવડ છે, સુખ છે, દુઃખ છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે. આ બધા જ દ્વંદ્વો જ્યાં નિરંતર અનુભવમાં પડે એનું નામ સંસાર છે. જ્યાં સુધી અહીં છો અને જ્યાં સુધી અહીંયા રહેવાના છો ત્યાં સુધી આ દ્વંદ્વોમાંથી તમે એક જ પક્ષ પકડશો કે મને સુખ જ મળે, મને અનુકૂળતા જ મળે, મને સગવડ જ મળે, મારું ધાર્યું જ થાય. સંસાર હોય અને ધાર્યું થાય, કોઈનું એવું થતું. દ્વંદ્વોમાંથી પસાર થવું જ પડે. ઓછા વધતા અંશે બંનેનો અનુભવ કરવો પડે. ધર્મ સમજાય ને એને બંધન સમજાય, ધર્મ સમજાય એને પરાધીનતા સમજાય. ધર્મ સમજાયાનો અર્થ એ જ છે કે તમને સંસાર બંધન લાગે.
પરવશતા લાગે, પરાધીનતા લાગે, ગમે તેટલું સુખ હોય પણ બંધને મધુરા મીઠા ને મન ગમતા પણ બંધન અંતે બંધન છે. સાંભળ્યું છે? પ્રવીણભાઈનું ગીત છે, બંધન બંધન ઝંખે મારું મન પણ આત્મ ઝંખે છુટકારો. મને દેશત છે આ ઝઘડામાં થઈ જાય પૂરોના જન્મારો. એવું અદ્ભુત ગીત છે. મન બંધન ઝંખે છે, આ મળે તે મળે, ફલાણું મળે, ઢીકણું મળે, પણ આત્મ ઝંખે છુટકારો. આઈની લડાઈ ભલે ચાલતી, લડાઈ શરૂ કરો. ધર્મનું પહેલું પગલું છે આત્મા ને મન વચ્ચેનું સંઘર્ષ થાય ને, આ ધર્મની પહેલી નિશાની. સંઘર્ષ શરૂ થાય. આત્મા એમ ઈચ્છે કે મારે મુક્ત થવું છે અને મન એમ ઈચ્છે કે અહીંયા મજા આવે છે. આપણો આત્માને ખૂણામાં જ બેસાડી દીધો. એને કોઈ પૂછતું જ નથી કે તમારે શું જોઈએ. ગમે તેવા બંધન એ બંધન જ છે. સોનાની બેડી પણ બેડી છે. મધુરા મીઠા ને મન ગમતા પણ બંધન અંતે બંધન છે. લઈ જાય જન્મના ચક્રાવે એવું દુઃખદાયી આલંબન છે. ગમે તેવા હોય, મને મન ગમતા હોય તો પણ એ બંધન જ છે. પણ સમજાવવું જોઈએ, અંદરથી આવવું જોઈએ. સગવડ મળે છે એટલે આપણે એ ભૂલી જઈએ છીએ કે આ પરવશતા છે, આ પરાધીનતા છે, આ આત્માની ગુલામી છે. પહેલાના જમાનામાં ગુલામી પ્રથા હતી. તમે વાંચ્યું હશે. માણસોને લઈ જાય, ઉપાડીને લઈ જાય અને વેચવામાં, વસ્તુઓ વેચાતી એમ માણસ વેચાતો. આપણે તો ચંદનમાલામાં સાંભળીએ, ચોકમાં ઊભા રાખીને એની કિંમત રચાય. કેવો જમાનો હશે, કલ્પના નથી આવતી. એ ગુલામોને માલિકો આવી અને ખરીદી જાય. બસ હવે આખી જિંદગી એની પરવશતામાં જીવવાનું, એની સાથે જીવવાનું. એ જે કે, જેટલું કે, જ્યારે કે ત્યારે એને કરવાનું. એની ઈચ્છા ન હોય, એને એમ થાય કે હવે થાક્યો છું ને થોડી વાર વિસામો લેવો છે, શક્ય છે? એને એમ થાય કે મને ભૂખ લાગી છે અને થોડુંક મારે ખાવું છે, જે ટાઈમે એને ભૂખ લાગે ખવાય? એને એમ થાય કે નહીં આજે રાત્રે તો પૂરી ઊંઘ જ લઈ લેવી છે, ના હવે વહેલું મોડે સુધી જાગવું નથી, વહેલા ઉઠવું નથી, મારી ઈચ્છા પ્રમાણે સૂઈ જવું છે. શક્ય બને? સમયથી ખાઈ ન શકે, સમયે સૂઈ ન શકે, ઈચ્છા પ્રમાણે આરામ ન કરી શકે, માંદો પડ્યો હોય તો દવા દારૂના ઠેકાણા ન પડે. આવી પરિસ્થિતિને શું કહેવાય? ગુલામી કહેવાય કે સ્વતંત્રતા કહેવાય? એમ તમારું તો બધું ટાઈમસર ચાલે છે ને? તમારી ઈચ્છા પ્રમાણે ચાલે છે ને? તમે ઈચ્છો એટલું ઊંઘો છો? લાગે છે. માણસ હાર નો માને, હાર નહીં માનવાની, નીતર ટકાશે નહીં. ટાઈમસર જમી શકો છો, સુખે જમી શકો છો, સુખે ઊંઘી શકો છો. એક પણ દિવસ, મેં એકવાર પૂછ્યું હતું તમને, એક પણ દિવસ આખા વર્ષમાં તમારી ઈચ્છા પ્રમાણે આજે કાંઈ જ નથી કરવું, માત્ર બેસી રહેવું છે, મારી ઈચ્છા પ્રમાણે એક દિવસ કાઢવો છે, એવું બને છે? ખાલી એક દિવસ આખા વર્ષમાં? એક નહીં, એક પણ દિવસ. તકલીફ શું છે? તો ભાઈ તમારે અમારે સુખી કેવા, શું કેવું? તમે એક દિવસ પણ આખા વર્ષમાં તમે તમારી ઈચ્છા પ્રમાણે જીવી ન શકો અને એને જો સુખ કહેવાતું હોય તો એવા સુખ જોઈતા નથી. એવું સુખ નથી જોઈતું. પેલાને બધું જ માલિક કહે એ પ્રમાણે એટલું કરવું જ પડે. અને જો ભાઈ ત્રાસ બધાને થાય, છૂટવું છે એમ થાય, અને જો ભાગી જાય, ક્યાં જાય ભાગી? કોઈ આશરો ન આપે, કોઈ જ એમને આશરો ન આપે. ખબર પડે કે આ ગુલામ છે, ઉલટાની ફરિયાદ કરી દે કે અહીંયા બેઠો છે, અહીંયા છુપાયેલો છે, કે અહીંયા ભાગ્યો છે, મેં અહીંયા જોયો હતો. અને જો પકડાય તો આકરામાં આકરી સજા થાય, આકરામાં આકરો દંડ થાય, સહન ન થાય એવો દંડ થાય, ફરીવાર ભાગવાનું ભૂલી જાય એવી રીતની સજા એને મળે. આવો એ જમાનો.
અને એમાં એક વ્યક્તિને પકડ્યો, વેચવામાં આવ્યો. માલિક ખરીદીને લઈ ગયા. થોડો વખત થયો, આટલી પીડા થાય, આટલી સજા થાય તો પણ માણસને ભાગવાનું મન થાય, કારણ કે ગુલામી ખટકે. બસ આ ગુલામી ખટકવીને એ ધર્મની શરૂઆત છે. એ ધર્મ પુરુષાર્થનો પ્રારંભ છે કે તમને ગુલામી ખટકે. કર્મની આવી પરવશતા એમ થાય માણસ, થવું જોઈએ. આ કેવી પરવશતા? 3 વાગે એટલે ચા જોઈએ જ. જોઈએ જ ને. સવારે ઉઠો એટલે તરત જ જોઈએ. ત્યાં સુધી કોઈ વાતચીત ન થાય, કોઈ કરે પણ નહીં હિંમત. આ પરવશતા ખટકે. આ શરૂઆત છે ધર્મ પુરુષાર્થ. પેલા ખટકો થવો જોઈએ. આટલી બધી ખબર છે કે આવું આવું થાય છે ને છતાંય પેલો માણસ ભાગીને ક્યાં જવાનો? 2 દિવસ 4 દિવસ 8 દિવસ કેટલું ભાગી રહ્યો, ક્યાં જઈ શકે? છેવટે પકડાયો એટલે કોર્ટમાં હાજર કરવામાં. ફરિયાદી ગુનેગારના કઠેડામાં એને ઊભો રાખવામાં, અપરાધીના કઠેડામાં. અને જજે એને સવાલ પૂછ્યા કે ભાઈ તું ભાગ્યો કેમ? તારી પાસે બહુ કામ લે છે? ના સાહેબ, બહુ કામ નથી લેતું, બિલકુલ માપસરનું કામ હોય, અતિ કામ નથી. ખાવાનું ટાઈમસર નથી આપતા? ના, બિલકુલ નહીં. જ્યારે સમય થાય ખાવાનું ત્યારે ખાવાનું મળી જ જાય છે. ગમે એવા કામમાં હોઈએ તો કામ છોડીને પણ અમે ખાઈ શકીએ. પહેરવા કપડાં નહીં, પૂરતી સગવડ છે. ઊંઘવાનું તો કે ના, પૂરેપૂરું ઊંઘવા મળે છે, કોઈ તકલીફ નથી. તો ભાગ્યો કેમ? એ ગુલામે સિર્ફ ફક્ત એક જ વાક્ય કીધું, સાહેબ જગ્યા ખાલી છે, જો જવું હોય. બધી સગવડ છે તો હું કેમ ભાગ્યો? એનો જવાબ એટલો જ છે કે જગ્યા હજી ખાલી છે, જો તમારે જવું હોય. સમજાય છે? બધું જ છે. સમયસર ખાવાનું મળે છે, સમયસર પાણી પીવાનું મળે છે, સમયસર આરામ મળે છે, કપડાં પહેરવાના મળે છે, પૂરતું કામ નથી કરવું પડતું. ટૂંકમાં એમ કેવું હોય તો પુણ્ય છે. પણ છતાંય સાહેબ ગુલામી એ ગુલામી છે અને મારે ગુલામી જોઈતી નથી, એટલે હું ભાગ્યો છું. કઈ સમજાય? બધું જ અનુકૂળ છે અને છતાંય ગુલામી ખટકે. હું ગુલામ છું. આ બોધ જ છે ને માણસને નીચું જોવા માટે પૂરતું છે. આપણે ગુલામ છે. શેના ગુલામ છે? પુણ્યના દાસ થઈને ફરીએ છીએ, કર્મના દાસ થઈને ફરીએ છીએ. જે સ્વયં આત્મા કર્મનો માલિક થઈ શકે, એ ઈચ્છે તેમ કર્મ કામ કરે, એટલી ક્ષમતા જેની અંદર છે ને એ ગુલામ થઈને ફરે. આના જેવી કરુણતા આ સંસારની બીજી કઈ હોઈ શકે? આપણને ફક્ત બહારનો વૈભવ દેખાય છે એટલે આપણે આકર્ષિત થઈએ છીએ. ઓહો, આ કેટલો સુખી. પણ અંદરની એની ગુલામી આપણને નથી પરખાતી ને માટે જ આપણને આ ગમે. જેલમાં રહેતા કેદીને બધી સગવડ મળે તો તમને મન થાય? તમે બહાર હો અને તમને 2 ટંક ખાવાના ફાફા પડતા હોય, ઘરનું ભાડું ભરવાની પણ તકલીફ પડતી હોય, પરિવારનું ભરણ પોષણ કરવાની પણ તકલીફ પડતી હોય, અને તમને ખબર પડે કે જેલમાં બધી સગવડ મળે છે તો તમે જાઓ? અગવડ બેઠો કે જેલમાં જાઓ? શું કરો? અગવડ બેઠો. કેમ? ત્યાં ખાવાનું પીવાનું ટીવી ફ્રીજ બધું મૂકેલું છે, કેમ ન જાઓ? એમ? અરે ગમે તેવી તકલીફ હોય, કોઈ કહે ને કે તને સારા કપડાં પહેરવા આપશું, તારી બધી સગવડ સાચવશું, તને ટાઈમ ટુ ટાઈમ આરામ ને ખાવાનું બધું જ મળશે, બધું જ થઈ જશે, તું જેલમાં જા. કોઈ માણસ તૈયાર ન થાય. બંધનમાં જવા કોઈ તૈયાર. ગમે એવી અગવડ બેઠી લે ભાઈ, બંધન નથી જોઈ. આટલી સાદી સમજ છે.
ભલે બહારથી એમ લાગે કે એની બધી સગવડ સચવાય છે, પણ તમને ખબર છે કે ગુલામ છે, એ બંધનમાં છે, એ પરાધીન છે. એટલું જ સમજવાનું. આ સંસારમાં સમજાઈ જાય ને તો કામ થઈ જાય. આકર્ષણ ન થાય, રાગ ન થાય. જેટલી મોટી હસ્તી એટલી મોટી ગુલામી. ખરું કે નહીં? જે લોકો હજારો કરોડના એમ્પાયર લઈને ફરે છે એ લોકો કેટલું ઊંઘે? કેટલું ઊંઘે? એ મજબૂરી આવી જાય ત્યારે માંડ માંડ ઊંઘે. બાકી એના માથા ઉપર તો મણમણના ભારા લઈને ફરવાનું. અને આપણને ગમે, આપણને આકર્ષણ થાય. જેલ નથી દેખાતી, આપણને સગવડ દેખાય. બંધન નથી દેખાતું, ગુલામી નથી દેખાતી, આપણને સગવડ, સુવિધા, સાધન અને બહારના સુખો દેખાય. બસ જે દિવસે આ દ્રષ્ટિ ખુલી ગઈ કે આ બંધન છે, તે દિવસે વ્રત તરફના તમારા પગલા બહુ સહેજ થઈ જશે, બહુ સરળ થઈ જશે. પછી સવાલ નહીં રહે. મુક્ત થવાની ઝંખના આવી ગઈ ને પછી ગમે તે કરે. જોજો તમે સામાન્ય રીતે કોઈ માણસને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો હોય અને એના ઉપર કેસ ચાલતો હોય તો એ કેસમાંથી છૂટવા કેટલી મથામણ કરે. હજી તો અંદર ગયો નથી, હજી તો કોઈ એવી તકલીફ પડી નથી, તો કેટલી મથામણ કરે માણસ, કેટલી મહેનત કરે, કેટલી કરે. કેમ? બંધનમાં નથી જવું. ખબર પણ પડે, અણસાર પણ આવે કે તકલીફ પડે એમ છે તો છૂટવા માટેની તડપ જાય. આ જ તડપ, છૂટવા માટેની, મુક્તિ માટેની તરસ, એનું નામ છે વ્રતનું આચરણ. વ્રત ક્યારે આવે જીવનમાં? વ્રતનો ઉલ્લાસ ક્યારે આવે જીવનમાં? માર્ગ મળી જાય. તમને કોઈ કહે કે આ કરશો ને તો તમે આમાંથી છૂટી જશો, આ રીતે તમારી વાતને રજૂ કરો, તમે આમાંથી છૂટી જશો, કેટલા ખુશ થઈ જાઓ. જે વ્યક્તિએ તમને માર્ગ બતાડ્યો, કોઈ વકીલ પાસે તમે ગયા હો અને એ તમને રસ્તો બતાડે કે તમારો કેસ આ રીતે ચાલશે તો તમે 100% જીતી જશો, તમને કોઈ સજા નહીં થાય, તમને કોઈ બંધન નહીં આવે, એ કેવો લાગે વકીલ? કેવો લાગે? બોલો બોલો. આમાં કઈ ફસાઈ જવા જેવું નથી. હે કેટલી ભેટ સોગાદ આપો. જ્યારે મળે ત્યારે આમ સલામ ઠોકો, અહો ભાવ. એના પ્રત્યે જેટલો થાય ને એટલો અહીં નથી થતો. એટલો ગુરુ ભગવંતો માટે નથી થતો. ગમે એટલી સલાહ આપે ને તમને, મફત મળે છે. 15-20 હજારની ફીસ લે ને, એ ખોટો પડે ને તો તમે પૈસા લેવા પાછા ન જાઓ. આપો સામેથી સલાહ માટેના. જે દિવસે તમને સમજાશે કે આ બંધન છે, આ બધું જ ગુલામી છે અને પરવશતા છે, એ પરવશતામાંથી છૂટવું છે, બસ એ છૂટવાની ઝંખના, એનું નામ જ ધર્મ પુરુષાર્થ. એ જે કરે પછી મુક્તિ માટે કરે. પછી ધર્મમાં ક્યાં ઈચ્છા જ ન પ્રવેશ. મારે આ જોઈએ, મારે તે જોઈએ. અરે અગવડ હોય તો અગવડ મારે દૂર કરવી જ નથી ને. અગવડ જે પડતું હોય કષ્ટ ભલે પડતું, એ બધું થોડા વર્ષો માટેનું છે, થોડા જન્મો માટેનું છે. મારે એને સુધારીને મારા જન્મો વધારી નથી દેવા, મારે બંધન વધારી નથી દેવા, મારે તોડવું જ, મારે બંધનમાંથી મુક્ત થવું જ. બસ બંધનમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ, એનું નામ વ્રત છે. 5 સ્થૂલ પ્રાણાતિપાત વગેરે અણુવ્રતો. નામ તો આવડે છે ને? સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત, સ્થૂલ અધત્તાદાન વિરમણ વ્રત, પછી સ્થૂલ મૈથુન વિરમણ વ્રત અને પરિગ્રહ પરિમાણ પરિમા. આ 5 અણુવ્રતો જ. પહેલું છે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. સંસારમાં છો, મેં એકવાર કહ્યું હતું તમને, સંસાર હિંસા વગર ચાલી શકતો જ નથી. સવારથી ઉઠીને ઘણા બધા સવાલ કરે
સાહેબ, સંસારમાં રહીને ધર્મ ન થઈ શકે? થઈ શકે, ચોક્કસ થઈ શકે, પણ છ જીવની કાયની વિરાધનાનું પાપ છોડી શકાતું નથી. સવારથી ઉઠો ને રાતે સુવો, હવે તો એ નહીં, 24 કલાક 6 કાયની વિરાધના ચાલુ રહે, એનું નામ સંસાર. સંસારનું દરેક સુખ કોઈકની પીડા ઉપર ઉભેલું છે. તમે નાહીને સ્વસ્થતા અનુભવો છો ને, એ સ્વસ્થતાના પાયામાં અસંખ્ય જીવોનું બલિદાન છે. એક પંખાની સ્વિચ કરો છો અને પંખો ફરે છે, અસંખ્ય વાયુકાયના જીવો, અગ્નિકાયના જીવો, એની વિરાધના કરીને, એની હિંસા કરીને જ એટલું સુખ મેળવી શકાય. એક કોળિયો મોઢામાં મૂકવો હોય કેટલી હિંસા કરવી પડે? કેટલી? ગણી શકાય એવું છે? કેટલી હિંસા થાય? ક્યાંથી શરૂ થાય? ક્યાંથી શરૂ થાય? એ બીજ વાવે અને ખેતી કરે, એ કોળિયો તમારા મોઢામાં જાય ને, એ દરમિયાન જેટલી પણ ક્રિયા થઈ હોય, એ કોળિયો મોઢામાં મૂકતી વખતે બહુ મજા આવી ગઈ, એ શબ્દ બોલો એટલે જેટલી પણ હિંસા, જેટલી પણ વિરાધના, જેટલા પણ પાપોનું આચરણ થયું હોય, તમારા મોઢામાં કોળિયો આવ્યો ત્યાં સુધી એ બધા જ પાપોની અનુમોદનાનું પાપ લાગે. કોની અનુમોદના? અરે ખાવું પડે છે એનું એ દુઃખ હોય. આ શરીર છે, એને સાચવવા માટે, એને જાળવી રાખવા માટે ખાવું પડે છે. આટલો વિચાર આવશે ને તો આ બધા મોજશોખ ઉતરી જશે, આ બધા કેફ ઉતરી જશે. આ જોઈએ, આવું જોઈએ. એક ક્ષણમાં જરાક મીઠું ઓછું વધતું હોય ને તો ધડાક દઈને થાળીને લાત મારી દેનારા લોકો છે. બરાબર યાદ રાખજો, આજે થાળીને લાત મારશો ને તો એ સહન થઈ જશે, કારણ કે પુણ્ય તમારી સાથે છે. જે દિવસે આ ગાય, ભેંસ ને કૂતરા બકરાના અવતાર મળ્યા ને, ત્યારે પેલી કાદવમાં પડેલી રોટલી માટે પણ ઝઘડો કરશો. એ રોટલી કાદવમાં પડી હશે ને, જેને તમે સૂંઘવાય ન જાઓ, અડવાય ન જાઓ, એવી રોટલી માટે અરસ પરસ ઝઘડતા હશે. આ મળશે આપણને જો આજે ઠેબે ચડાવ્યો છે અન્નને. છો શેના માટે? સતત વિચાર આવે, હિંસા ઉપર જ જિંદગી નભે છે. જેટલું બને એટલું, અરે હિંસા જે રોકી ન શકાય, કમસે કમ અનુમોદના તો રોકી શકાય, કમસે કમ એનું સમર્થન તો રોકી શકાય. ન રોકી શકાય, એમાંથી એ પાછા ન ફરી શકાય. એટલી જાગૃતિ આપણા ચિત્તમાં ના આવી શકે. એવા જ દ્રવ્યો, એવી જ વસ્તુઓ, એવા જ પદાર્થો, એવાનો જ ઉપયોગ થાય જેમાં ઓછામાં ઓછી હિંસાથી કામ ચાલતું હોય. ફેશનના નામે, આપણી ફેશનના નામે અને આપણી ફેશનની લાલસાઓને પોષવા માટે કેટલા પંચેન્દ્રિય પ્રાણીઓની હિંસા થાય છે, કલ્પના છે? તમારા બેલ્ટ અને તમારા પર્સ આ બનાવવા માટે છે ને સર્પની ખેતી થાય, ખબર છે? કલકત્તામાં શેની ખેતી? સાપ ઉછેરે અને એની જીવતી ચામડી કાઢીને તમારા બેલ્ટ ને, તમારા બટવાઓ ને, તમારા પરસો બને છે. જાઓ એકવાર જોવા, કેવો કારવો ત્રાસ એને આપતા હશે. એક જરાક આ નખમાંથી ઉખડી ગયું હોય ને ચામડી, તો 4 દિવસ સુધી ખાઈ નથી શકાતું હાથથી, અને આખી જીવતી ચામડી કાઢી લે. અને આપણે લેવા જઈએ ત્યારે કેવા હરખાતા હોય, પાછું દેખાડીએ બીજાને, પ્રેરણા કરીએ, તું લઈ આવ. અરે હિંસા નથી છોડી શકતા, કમસે કમ અનુમોદના તો છોડો, કમસે કમ આટલી જાગૃતિ તો કેળવો. કેમ આવું બેફામ જીવન છે આપણું? સાવ મર્યાદા વગરનું જીવન કેમ આપણે જીવીએ છીએ? તમે એમ માનો છો આ બધું જ ચાલુ રાખીને 2500 રૂપિયા લખાવી દેવાથી જીવદયામાં તમારા હિંસાના બધા પાપ ધોવાઈ જશે? આ જીવદયા છે આપણી. કેમ આપણને ઉપયોગ ના હોય? કેમ આપણે દરેક વખતે મનનું જ માનીએ? કેમ મનની જ ઈચ્છા પ્રમાણે બધું થાય? કેમ આત્મા યાદ ના આવે? મન તો અહીંયા જ વિખરાઈ જશે તમારું, પણ એને જે કર્મ બંધાવી દીધા હશે એ ભોગવવાનું કોને છે? કોને ભોગવવાનું?
મારે આ આત્માએ ભોગવવાનું છે, એની ચિંતા નહીં જ કરવાની, એનો વિચાર જ નહીં કરવાનો, એની પીડાનો ખ્યાલ જ નહીં કરવાનો. બસ મળ્યું છે, ઈચ્છા પૂરી થાય એવી છે, પુણ્યનો સથવારો છે એટલે બેફામ થઈ જવાનું. કોઈ વિવેક, કોઈ મર્યાદા, કોઈ જાગૃતિ, કોઈ પાપનો ભય. તમારા જીવનમાં ધર્મ સિદ્ધ થયો હોય ને એના લક્ષણ આપ્યા છે રેવતી સુરી મહારાજે ષોડશકમાં. ઔદાર્યમ, દાક્ષિણ્યમ, પાપ જુગુપ્સા, નિર્મલો બોધ, ચિહ્નાની ધર્મ સિદ્ધે પ્રાયેણ જનપ્રિયત્વમ ચ. એમાં આપ્યું છે ઔદાર્યમ, દાક્ષિણ્યમ, પાપ જુગુપ્સા. પાપ પ્રત્યેની જુગુપ્સા જાગી હોય ને તો સમજવું કે જીવનમાં ધર્મ પ્રવેશ્યો. આપણને જે પાપ ખટકે છે ને એ બહુ સ્થૂલ કક્ષાના ખટકે છે. નહીં, સંસાર પાપ વગર, હિંસા વગર ચાલી શકતો નથી. આપણું દરેક સુખ, દરેક સુખ. અમે વિહાર કરતા ઘણા વર્ષો પહેલાની વાત છે. નવસારીથી અમે સાલેજ જતા, હું ને ગુરુ મહારાજ ચાલતા હતા, બાકી બધા તો આગળ જતા રહ્યા. રસ્તામાં છે ને ઢાળ, આપણે થોડોક જ સામાન, અમારી પાસે તો કેટલો હોય, મણભર તો હોય નહીં, થોડીક ઉપદી હોય ને એક બે થેલા હોય ને આવું બધું હોય, એટલું લઈને પણ ચડવામાં મુશ્કેલી પડતી. અને એ દરમિયાન પાછળથી શેરડીના ગાડા આવે, શેરડીના ગાડા, અને શેરડી ભરેલી. કેટલું ભરે માણસ પૂછે ખરો બળદને કે આટલું ઉપડશે કે નહીં? ભરતો જ જાય. એટલી બધી શેરડી ભરેલી એ બધા જ ગાડાઓમાં. અને પેલો માણસ બાજુમાં ચાલે, હવે બળદથી ખેંચાય એટલું ખેંચાય. એ પણ પ્રાણી છે, એને પણ ભૂખ હોય, એને પણ તરસ હોય, એને પણ પીડા હોય, એને પણ રોગ હોય. કોણ પૂછે? પુણ્યનો સદુપયોગ નહીં કરો ને એવી પરવશતા મળશે ને, કશું જ કોઈ પૂછનાર નહીં હોય, આંસુ લૂછનાર પણ કોઈ નહીં. એ ચડે, તમે જુઓ ને એમના મોઢા ઉપર આંખોમાંથી આંસુ પડે છે, દેખાય, લિટરલી દેખાય. અને એમાં પેલો જરાક ધીમો પડે, જરાક પગ લપસે ને તો પણ ફટકાર, પરોણી ઘોંચે. હું તો જોઈને તમતમા આવી ગયા. રે 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 રે, આવી પીડા. એ બળદ ગાડા નીકળ્યા ને ત્યાં સુધી તો બોલવાના હોશ ના રહ્યા. એ બધું ગયું પછી મેં સાહેબને એક સવાલ પૂછ્યો, સાહેબ આ શેરડીનો રસ આપણાથી પીવાય ખરો? આટલા બધા જીવોને આટલી બધી ભયંકર પીડા આપીને આપણા મોજ શોખ છે ને આપણને ખબર નથી પડતી ગ્લાસ લઈને પીતી વખતે કે કેટલાઓના આંસુ આ મારા શોખની અંદર ભળેલા છે, કેટલાઓની પીડા મારા મોજ શોખમાં ભળેલી છે, મારી આ ઈચ્છાઓ કેટલાઓના આંસુ ઉપર પૂરી થાય છે આપણને કલ્પના નથી આવતી. ક્યારેક સંવેદનશીલ બનો ભાઈ. જેમ તમને તમારું દુઃખ પીડે છે, રડો છો, આક્રંદ કરો છો, ભગવાનની આગળ આવીને માથા પછાડો છો અને આર્ત ધ્યાન કરો છો, છોડાવો છોડાવો, જરા કમથી પીડામાં આટલું બધું આર્ત ધ્યાન આપણે કરીએ છીએ. જ્યારે આપણે કોઈ સુખ ભોગવીએ છીએ ત્યારે કેટલા જીવો દુઃખી થતા હોય છે, કેટલા જીવો પ્રાણ ખોતા હોય છે, કેટલા જીવો મરણાંત વેદનાઓ સહન કરતા હોય છે. ત્યારે એકાદ પદાર્થ તમારા સુધી પહોંચે છે અને તમે આનંદ માણો છો. શું કરશો? નથી મન થતું કે આપણા જીવનમાં પ્રાણાધિપાતનું વિરમણ હોવું જોઈએ, આ હિંસાના આ ભયાનક પાપમાંથી બચવું જોઈએ? એવું નથી થતું તમને? એવી કોઈ સંવેદના નથી થતી? આપણે આટલા બધા જીઠ છીએ, આપણે આટલા બધા કઠોર છીએ, આપણે એવા વાતાવરણમાં રહીએ છીએ ને રહી સહી કોમળતા અને રહી સહી સંવેદના પણ શોષાઈ જાય, સુકાઈ જાય અને આપણે જળ થઈ જઈએ ને એવું વાતાવરણ છે. આ ન હોય ને, સાચું કહું, આ શાસ્ત્રો ન હોય
આ ભગવાનના વચનો ન હોય ને કોઈ બચાવનાર નથી, કોઈ અટકાવનાર નથી આપણને. કેટલો ઉપકાર, કલ્પનાથી પરે છે. આપ માથે લઈને નાચવાનું મન થાય આ મહાપુરુષોની વાત સાંભળી. કેવા વાતાવરણમાં છીએ આપણે, જ્યાં સતત હિંસાનું જ સમર્થન હોય, પાપનું જ સમર્થન હોય, ત્યાં આપણને વારંવાર એ જ કરુણા બુદ્ધિથી, એ જ ઉપકાર બુદ્ધિથી આપણને રોકે છે, આપણને ટોકે છે, આપણને સમજાવે છે, અને આપણે દૂર ભાગીએ છીએ. આને સદભાગ્ય કહીશું, આને પુણ્ય કહીશું. આ પુણ્યનો ઉદય છે કે પાપનો ઉદય છે? શેનો ઉદય છે? સમજાવનારા છે, રોકનારા છે, ટોકનારા છે, પાછું વાળનારા છે, આપણી બુદ્ધિને બદલનારા છે, આપણી મતિને સમ્યક કરનારા છે, અને છતાંય આપણે એનાથી આઘા રહીએ. આ પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? શેનો ઉદય છે? વિચારજો. થોડાક તમારી સંવેદનાને થોડીક જાગૃત કરો. એક વસ્તુ હાથમાં લો, મોજ શોખ કરો ને વિચારજો. ઓનલાઈન ઓર્ડર તો આપી દેવાય છે, મેં કહ્યું હતું તમે. એ જે કંપનીઓ ઓનલાઈન ઓર્ડર લે છે, તમારી પાસે તમને બધું મોકલાવે છે, આપે છે ને, એ પંચેન્દ્રિય પ્રાણીઓની હત્યા કરે છે. તમારો એક ઓર્ડર એ બધી જ હિંસાની અનુમોદના છે. અનુમોદના છે ભાઈ, પંચેન્દ્રિયની હિંસાની અનુમોદના. કબૂલ છે તમને? હે કબૂલ છે? તમને સ્વીકાર્ય છે? આ પચકાણ લઈ લેજો. આજ પછી ક્યારેય ખાવાની કોઈ વસ્તુ હું ઓનલાઈન નહીં મંગાવું. ઘરે બનશે તો ખાઈ લેશું, નહીં મંગાવી. જે બોક્સમાં, જે બેગમાં તમારું પાર્સલ હોય એની સાથે શું ના હોય? શું ના હોય એની સાથે? બધું જ હોય એની સાથે. તમે ખાઈ શકો ખરા? તમારી બાજુમાં બેસીને કોઈક નોનવેજ ખાતું હોય અને તમે એ ટેબલ ઉપર બેસીને તમારું ભોજન કરી શકો? તો આ કેમ નથી સમજાતું આપણને? કેમ? આપણે શું કરી રહ્યા છીએ? અનાયાસ, અજાણતા, અજ્ઞાનવશ કેટલા કર્મબંધ, કેવા પાપો. શેનાથી છોડશો? ધર્મની મૂડી આપણી પાસે કેટલી કેટલી મૂડી? તમને લાગે છે કે આપણે જે ધર્મ આચરણ કરીએ છીએ એમાં એટલું બળ છે કે આપણે જે પાપ બાંધીએ છીએ ખપી જાય? ખપી જાય? લાખ રૂપિયાનું દેવું 5 વર્ષ સુધી માથે હોય તો કેટલા રૂપિયામાં ચૂકવાય? કેટલા રૂપિયામાં ચૂકવાય? બીજા 5 લાખ. કેટલું વ્યાજ વધે? તમારી પાસે છે, બેલેન્સમાં છે, તમે લીધેલું છે અને 5 વર્ષ સુધી આપ્યું નથી તો લાખ રૂપિયામાં ચૂકવાય ખરું? આપણે તો એવું માની બેઠા લાખ રૂપિયાનું દેવું છે, 50 વર્ષ સુધી રાખ્યું છે અને 5 રૂપિયા આપી દઈશું એટલે ચૂકવાઈ જશે. આપણું પાપનું દેવું લાખ રૂપિયા જેવું છે અને ધર્મ 5 રૂપિયા જેવો છે. શેનાથી ખપાવશું? નથી ધર્મનું બળ વધતું, નથી પાપની વૃત્તિ ઓછી થતી. ક્યાં જઈશું આપણે? ક્યાં જઈશું? ક્યારે અટકશું આપણે? પહેલે પ્રાણાતિપાત, સ્થૂલ પ્રાણાતિપાત. કેટલી સગવડ આપી છે. ત્રસ અને સ્થાવર 2 પ્રકારના જીવો હોય. એમાંથી ત્રસની તમારે બાધા હોય, સ્થાવરની તો બાધા કરી શકાય એવું જ નથી. એનો ઉપયોગ તો રોજ કરવો પડે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ 5ના ઉપયોગ વગર આપણું જીવન ચાલે?
એના વગર ચલાવવું હોય, એની હિંસા વગર જીવવું હોય તો સાદું જીવન સિવાય બીજો વિકલ્પ નથી. આજે તો અમારી એ હાલત છે કે તમારી લાઈફસ્ટાઈલમાં અમારે પણ હિંસા જ કરવી પડે છે. તમારા જીવન વ્યવહારો એટલા બધા બદલાઈ ગયા છે, તમારા સમયો એટલા બધા બદલાઈ ગયા છે, અમને નિર્દોષ આહાર મળે એવો જ નથી. શ્રાવકનું ઘર તો એવું હતું, શ્રાવક સાધુ જઈને ઊભો રહે ને એને પૂછવું એ ન પડે આ ખપે એવું છે કે નહીં. અને આજે પૂછ્યા વગર રોટલી એ ઓરી શકાય એવું નથી. ઉપયોગ ગયો, સાવધાની ગઈ, જાગૃતિ ગઈ. એક જમાનો હતો સાધુના પાત્રમાં ન ઓરાવી શકાય, એ શ્રાવકના ઘરમાં ન હોય. પ્રભુને ધરાવી ન શકાય, એ પેટમાં પધરાવી ન શકાય. જે વસ્તુ પ્રભુને ધરાવી ન શકાય એ વસ્તુ પેટમાં પધરાવી ન શકાય. એવો નિયમ ખરો? મારા પ્રભુને જે ખપે એ જ મને ખપે, એ સિવાય મને ન ખપે, આવો એકે નિયમ કોઈની પાસે ખરો? આપણે અહીંયા લાવીને મેવા મીઠાઈ બધું જ ધરો, લાખો રૂપિયાના ફળ નૈવેદ્ય લાવીને ધરો, પણ જો તમારા ઘરમાં અભક્ષ્ય આવે છે તો આ ભક્તિ અધૂરી છે તમારી. ખરેખરી ભક્તિ તો એ છે એની આજ્ઞા પ્રમાણે તમારા ઘરમાંથી અભક્ષ્ય વિદાય લે ને. તમે અહીંયા કાંઈ એક કોરી બદામ મૂકશો, પરમાત્માને બદામ ચાલશે પણ પરમાત્માને તમારા ઘરમાં આવતું અભક્ષ્ય નહીં ચાલે. એની આજ્ઞા પ્રમાણેનું તમારા જીવનમાં વર્તન હશે, એ જ પરમાત્માની સાચી ભક્તિ છે. અહીંયા તમે લાખોનું બધું જ કરો, કોઈ મતલબ નથી. તમે આજ્ઞાને સમર્પિત નથી, તમે તમારા પુણ્યને સમર્પિત છો. તમે આજ્ઞાને સમર્પિત નથી, તમે ઈચ્છાઓને સમર્પિત છો. તમારા ઘરની બનતી થાળી, તમારું ભોજન એ સીધે સીધું પ્રભુને ધરાવી શકાય એક પણ વસ્તુ કાઢ્યા વગર તો જ ચાલે. ચાલે? શક્ય છે? સ્થાવરની હિંસા વગર ચાલવાનું નથી, એટલે સ્થાવરની છૂટ આવી. 20 દયા કેમ હોય? 10 આના ને 10 આના, 10 ત્રસના માર્ગ અને 10 ત્રસની બાધા, ત્રસના પચ્ચકાણ. ભાઈ ત્રસની હિંસા આપણે કરવાની છે જ. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, એની હિંસાનું તો કોઈ પેલું આવતું જ નથી. એટલે એને પચકાણ. સ્થાવરની જૈણા એટલે 20 માંથી કેટલા રહ્યા? પછી એમાં સંકલ્પથી અને આરંભથી બે રીતે હિંસા થાય. ઈચ્છાપૂર્વક અને જે અનિવાર્ય આરંભ સમારંભ હોય એ આપણે કઈ રીતે કરીએ? ઈચ્છા મુજબના, એટલે સંકલ્પના પચ્ચખાણ હોય. સંકલ્પપૂર્વક હું હિંસા નહીં કરું. આરંભ જે અનિવાર્યપણે કરવું પડે, ભાઈ રસોઈ બનાવવી પડે તો બનાવવી જ પડે, સ્કૂટર ચલાવવું પડે તો ચલાવવું જ પડે. તો જે અનિવાર્ય છે ત્યાં જઈ ના રાખ્યો સ્કૂટરમાં, પછી દેરાસરે સ્કૂટર પર ના. આરંભથી છૂટ એટલે જૈણા અને સંકલ્પના પચ્ચખાણ. હવે કેટલા રહ્યા? 10 માંથી 5, 5 રહ્યા હતા. 20 માંથી 10 થયા હતા, 10 ના 5. પછી અપરાધી અને નિરપરાધી, નિર્દોષ જીવોની હિંસા. હવે તમે બગીચામાં ફરવા ગયા છો, આ ફૂલ તોડી લીધું, આ પાંદડું તોડી લીધું, આ કરી લીધું. જે વનસ્પતિ તમારા ઘરમાં આવી છે, જે તમારે શાકભાજી તરીકે તમારે ઉપયોગ કરવાનો છે, એટલાની જ તમારી જૈણા છે. એ સિવાયની કોઈ વનસ્પતિ વગેરે કોઈ પણ પદાર્થો એનો ઉપયોગ મારે નથી કરવાનો. એટલે જે અપરાધી તરીકે હોય એની જૈણા અને બાકીનો પચ્ચખાણ, નિરપરાધીનું પચખાણ. એટલે જેનો ઉપયોગ નથી એના પચખાણ અને જેનો ઉપયોગ છે એની જૈણા. હવે કેટલા રહ્યા? 2.5. અને પછી સાપેક્ષ અને નિરપેક્ષ, જેની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. કોઈકને પ્રેરણા કરો ને, ભાઈ આ શાક લઈ આવજો, તમારે કાંઈ લેવા દેવા નથી, તમારે કાંઈ માથાકૂટમાં પડવો નથી. જેનું તમારે ઉપયોગ છે એ સાપેક્ષ, જેને તમારો ઉપયોગ જ નથી એ નિરપેક્ષ, એના પચ્ચખાણ. જેનો ઉપયોગ મારે છે એની જૈણા. હવે કેટલા રહ્યા?
સવા 20. બસ આટલી શ્રાવક દયા પાડી શકે. શ્રાવક આટલી જ દયા પાડી શકે અને છતાં પણ એને વ્રત કહ્યું છે. ઉપયોગ આવ્યો, જૈનાનો ભાવ આવ્યો, અહિંસાના પરિણામ જાગ્યા. આ જ વ્રત છે. જો વ્રત ન હોય ને બેભામ આજે જે આપણે જીવીએ છીએ ને, વ્રતના અભાવે આપણા મનના પરિણામો ધીમે ધીમે. વ્રત હોય તો જાગૃતિ હોય, વ્રત હોય તો ઉપયોગ હોય, વ્રત હોય તો જૈના હોય. વ્રત ન હોય ને તો ન જાગૃતિ હોય, ન જૈના હોય, ન ઉપયોગ હોય. ધીમે 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 પરિણામો ધીઠ થતા જાય, પરિણામો શ્રૂઢ થઈ જાય. પછી હિંસા કોઈ અફસોસ ન હોય. જોજો ઘણા ઘરોમાં રેકેટ વાપરે ને કઈ નથી થતું. મને કરડે છે ને, કોઈ અફસોસ ના થાય, કોઈ દુઃખ ના થાય, કશું જ ના થાય. પણ જ્યાં વ્રત આવે ત્યાં ઉપયોગ આવે, ત્યાં કરુણા આવે. અરે રે રે, પછી ઊભો રહી જાય. અરે યાર આ વસ્તુ ખાઉં છું પણ આ તો શોખ છે, જરૂરિયાત તો છે જ નહીં. વ્રત હશે ને તો ધીમે 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 તમારી પરિણતિ ઈચ્છાઓમાંથી આવશ્યકતાઓમાં ઊભી રહી જશે. મારી જરૂરિયાત શું છે ત્યાં ઊભા રહી જશો તમે. ભાઈ મોજ શોખ બહુ કર્યા, આખી જિંદગી સમજાયું નહોતું, ધર્મ સમજાયો નહોતો, કરુણા હજી જોઈએ એવી જાગૃત નહોતી થઈ, હજી સંવેદના આપણી બૂઠી હતી, ત્યાં સુધી બધું જ કરી લીધું. હવે સમજાયું છે ને, હવે નહીં. હવે આ મન પ્રમાણે નહીં, હવે આ શરીરની આવશ્યકતા પ્રમાણે ખાવું છે, મનની ઈચ્છા પ્રમાણે નથી ખાવું. મન અને જીભ બંને ગૌણ થઈ જાય ને ત્યારે ભોજન પણ તપ બની જાય. મન અને જીભ બંને ગૌણ થઈ જાય ત્યારે ભોજન પણ તપ બની જાય છે. અને મન અને જીભ જેના કાબુમાં નથી ને એના ઉપવાસ પણ લાંઘણ બની જાય. ઉપવાસ પણ તો જ તપ છે જો તમારા મન અને તમારી જીભ એ બંને ઉપર તમારો કાબુ આવતો હોય તો. જો ઉપવાસના દિવસે નોકારસીના પ્લાનિંગ ચાલતા હોય ને તો સમજી લેવાનું કે તમે નિષ્ફળ ગયા છો. તમે ઉપવાસ હાર્યા છો, તમે તપ હાર્યા છો. આપણે તપને એટલું સીમિત દાયરામાં બાંધી દીધું છે કે આપણે એમ માન્યું છે કે સવારમાં ઉપવાસનું પચકાણ લઈએ કે એકાદશાનું પચકાણ લઈએ, આયમિલનું પચકાણ લઈએ એટલે આપણું તપ થઈ ગયું. તપ પૂરું ભલે દિવસે થાય કે 30 દિવસે થાય કે 50 દિવસે થાય, તપ સાર્થક ત્યારે થાય છે જ્યારે તમારા મન અને જીભ ઉપર તમારો કાબુ આવે. વર્ષી તપ 13 મહિને પૂરો થઈ જાય, માસક ક્ષમણ 30 દિવસે પૂરો થઈ જાય, સિદ્ધિ તપ 44 દિવસે પૂરો થઈ જાય, શ્રેણી તપ 110 દિવસે પૂરો થઈ જાય. બધાના દિવસો બાંધેલા છે, એટલા દિવસમાં તપ તો પૂરો થઈ જાય છે. સાર્થક ક્યારે થાય, સફળ ક્યારે થાય? જ્યારે તમારા મનમાંથી આ તૃષ્ણાઓ ઘટી જાય, જ્યારે તમારી જીભ ઉપર તમારો કાબુ આવી જાય, એ દિવસે તમારું તપ સાર્થક થાય. જ્યાં સુધી તમારી લાલસા જાગે છે. ઘણી વાર તો આપણી દશા એવી હોય ને, ડોક્ટર કહે તો એને રોજ રોજ પૂછવા જાય, સાહેબ હવે ખાવું, સાહેબ હવે ખાવું. એને 8 દી પણ રહેવાતું નહોતું. ડાક્ટરનું માથું ખાય, ડાક્ટર કે જે ખાવું હોય ખા, મારે પૈસા મળવાના છે ને, તું છેવટે મારી જ પાસે આવવાનું. હાલત જ આવી. આ કેવી દયા મળી હતી? સમજાયું? સવા 20 થયા. બસ આટલા પચખાણ કરો એટલે તમે પ્રાણાધિપાત, સ્થૂલ પ્રાણાધિપાત વીણવાન વ્રતમાં આવી ગયા. મને સાચું કહો, આના સિવાય કોઈ હિંસા કરો છો? જાણી જોઈને કોઈ હિંસા કરો છો? કોઈ નિરપરાધીને મારો છો? કોઈ ત્રસ જીવની હિંસા કરો છો? લાકડી લઈને ફરો છો, કૂતરાઓને ફટકારો કરો છો? કઈ નથી કરતા તો ના લઈ શકાય. કઈ અઘરું છે આ વ્રતમાં? કઈ અઘરું છે? માથું હલતું શું અઘરું લાગ્યું? કઈ સમજાયું નહીં. શું અઘરું લાગ્યું બોલો? તે ખાઓ ને, કોણ ના પાડે? આમાં ના નથી પાડી. આ તો મેં તમારી એક વાત સમજો, આ સૂક્ષ્મતા. તમારે ધીમે ધીમે ત્યાં સુધી પહોંચવાનું છે. અત્યારે તો તમે જીવો છો એમાં આ જ રીતે જીવો છો. તમે વિચાર કરો, આટલી વાત કર્યા પછી પણ જો બહાર જવાની વાતમાં આપણને ભય લાગતો હોય ને, ખરેખર ઉભા રહી જવાય, ખરેખર વિચારવા જેવું.
આપણે ક્યાં છીએ ને એ શંકાસ્પદ. પછી સ્થૂળ મૂર્છાવાદ, મોટા જૂઠ ન બોલવા. કયા જૂઠ ન બોલવા? જે બોલવાથી બીજાને મુશ્કેલી પડે, બીજાના પ્રાણ સંકટમાં પડે, બીજાના જીવનમાં કલંક આવી જાય, બીજાના જીવનમાં નિર્દોષ હોય ને છતાં એની બહાર બેઇજ્જતી થાય, ફજેતી થાય, એવો એક પણ શબ્દ, એવી એક પણ વાત ક્યારે કરવી નહીં. કોઈનો જીવ જાય, કોઈને નુકસાન થાય એવા જૂઠ બોલવા નહીં. બોલવા પડે છે એવા જૂઠ બોલવા પડે. એવું બોલો છો? નથી બોલતા તો વ્રત સહેલું કે અઘરું? ના સાચું કહો, રિયલી અઘરું લાગે છે કે સહેલું લાગે? એવા તો જૂઠ બોલતા જ નથી કે કોઈને ફાંસી થઈ જાય. એવા જૂઠ તો બોલતા જ નથી કોઈને જેલ થઈ જાય. એવા જૂઠ તો આપણે બોલતા જ નથી કે કોઈનું જીવન સંકટમાં પડી જાય. એવા 5 મોટા જૂઠ, એનો ત્યાગ કરવાનો. બસ આટલું જ છે. કન્યા સંબંધી, ગૌ સંબંધી, ભૂમિ સંબંધી, કન્યા, ગૌ, ઢોર, ભૂમિ અને થાપણ. કન્યા સંબંધી જૂઠ. તમને કોઈ પૂછવા આવે અને તમારી દાઢમાં હોય ને, ભાઈ જોજે હો, સમજીને કરજે, પતી બિચારો આંટા ફેરા કરતો થઈ જાય. તમારી ઉપર ભરોસો મૂક્યો હોય અને તમે એક મમરો એવો મૂકી દો કે બિચારા 10 જણા એને એમ કહે નહીં કે બરાબર છે, તો એના મનમાં વિશ્વાસ ન જાગે. આવું જૂઠ ના બોલતા. કોઈકની જિંદગી બરબાદ થઈ જાય એવી કોઈ સલાહ આપતા નહીં, એવી કોઈ વાત ઉચ્ચારતા નહીં. ગૌ, પહેલાના જમાનામાં ગાય વગેરે વેચાતી હતી, તો કોઈ પૂછે કે ભાઈ આ ગાય ખરીદવા જેવી છે કે નહીં? આજના જમાનામાં તમારી ગાડી ઘોડા હોય, એ સેકન્ડ હેન્ડ વેચવાની હોય ને ત્યારે જોજો તમે, વખાણ એવા કરે જાણે ફર્સ્ટ હેન્ડ હોય. કારણ કે પધરાવાની છે. આ પધરાવાની વૃત્તિ છે ને એ જૂઠ છે. બસ આટલું જ. સંક્ષેપમાં કેવું હોય તો પધરાવાની વૃત્તિ, એનું નામ જૂઠ. પછી દસ્તાવેજ થઈ ગયા, સહી સિક્કા થઈ ગયા, પછી ગાડી ચાલે ન ચાલે, આ દુકાનવાળા નથી કરતા. તમે માલ લો, પગથિયું ઉતર્યા પછી અમારી જવાબદારી નહીં, અને દુકાનમાં ખોલવાનો છે. દુકાનમાં ખોલવાના દે, ખોલો તો ફરજિયાત લેવું પડે. ભૂમિ સંબંધી, કોઈકની જમીન હોય, આ હોય, તે હોય, ખેતર હોય, એના વિશે કોઈકનો પ્રશ્ન હોય, આપણે જૂઠું બોલીએ. કોઈક થાપણ આપણે ત્યાં મૂકી ગયું હોય, એ થાપણને આપણે ઓળવી લઈએ. આ બધા જૂઠો છે, મોટા જૂઠ. એ બધાનો આપણે આ સ્થૂળ મૂર્છાવાદ. ચોરી, જેનાથી તમને રાજદંડ થાય. તે જમાનામાં રાજાનો જમાનો હતો, આજે સરકારનો છે. એટલે સરકાર ઉપરથી તમારી ઉપર આફત આવે, તમારી ઉપર કેસ થાય, તમારે જેલ જવું પડે. એવી કોઈ પ્રકારની ચોરી આપણે કરવી નહીં. બસ આટલું જ આ વ્રત છે. અઘરું છે? તમે હસો છો યાર દરેક વખતે, મને શંકા પડે છે. સૌથી અઘરું તો એ જ છે કે આપણે અત્યારે મોકળાશથી જીવતા હતા, કાંઈ પુણ્ય પાપનો વિચાર નહોતા કરતા ને એને મોકળાશ ગણીએ છીએ આપણે. અને જ્યાં વિચાર કરવો પડે એ આપણાથી ફાવે એવું નથી. બસ આપણને વિચાર કરીને જીવવું ફાવે એવું નથી. બેફામ જીવવું ફાવે, મર્યાદા વગર જીવવું ફાવે, વિચારપૂર્વકનું જીવન આપણને ફાવે એવું નથી. આવી મોટી ચોરી આપણે કરતા જ નથી. તમને સતત ભય હોય પોલીસ આવશે નહીં, બસ એટલું જ કરવાનું. એટલું જ કરવાનું છે કે ક્યાંય તમારા માથા ઉપર રાજદંડનો ભય ન હોય. એ રીતના તમારા વ્યવહાર, એ રીતની તમારી વ્યવસ્થા, એ બધું જ એ રીતનું હોય. શ્રાવક છો ભાઈ, એટલું તો યાદ રાખજો. તમે જૈન કહેવાઓ એટલી તો પાત્રતા કેળવજો. આ પાત્રતાઓના વ્રત એટલે તમારી પાત્રતા. મેં ગઈકાલે કહ્યું હતું, પ્રભુના સંગના પ્રવેશની પાત્રતા જ વ્રત છે, એ સિવાયની કોઈ પાત્રતા જ નથી.
આના વગર શક્ય જ નથી કે આપણે પ્રભુના શાસનમાં સંમિલિત થઈ શકીએ. બહારથી ગમે તે કરો, અંદર પ્રવેશ કરીને ત્યાં આરાધના કરો. અંદર પ્રવેશ કર્યા પછી જે આરાધના થાય ને, એક આરાધનાનું અનંતું ફળ મળે. કારણ કે વ્રતધારી છો, નિયમમાં છો, સંયમમાં છો, ઉપયોગપૂર્વક જીવો છો. તમારી આરાધના અનેક ગણી ફળવતી બની જાય. સમજાયું? આ 3 વાત કરી, સમજાઈ ખરી? શું છે સ્થૂલ પ્રાણદીપાત, શું છે સ્થૂલ મૃષાવાદ અને શું છે સ્થૂલ અદત્તાદા. એના અતિચારો પણ છે કે ભાઈ આટલું આટલું થઈ જાય તો પ્રાયશ્ચિત્ત લઈ લેવાય. હિંસાના કામમાં કોઈ પણ પ્રકારનો પહેલાના જમાનામાં પશુ વગેરે રાખતા હતા એટલે બંધ વધ આ બધા જ કામ નથી આપતું અને તમે કતલખાને મોકલી દીધું. વધનો પાપ. એને સતત બાંધીને રાખો, મોકળાશ જ ન આપો, એ બંધનો પણ અતિચાર. અંગના છેદ કરવા એ પણ અતિચાર. અતિ ભારારોપણમ, એની ક્ષમતા કરતા વધુ ભાર નાખો એ પણ એક અતિચાર છે. અને અન્નપાનનો નિરોધ એટલે એને સમયસર ખાવા પીવા ન આપવું, કામ કરાવે રાખવું. ટાઈમ થઈ ગયો હોય છતાંય મારું કામ બાકી છે એમ વિચારીને આપણે એની પાસે કામ, આ અતિચાર. અત્યારે તો આપણી પાસે એવું કંઈ છે ને, અત્યારે આપણી પાસે તો એટલે છે નહીં. અને છતાંય જો પચખાણ ન હોય ને તો અનુમોદનાનો દોષ લાગે એટલે પચખાણ કરવા. મિથ્યા ઉપદેશ, કોઈને ખોટી સલાહ. જૂઠ એટલે શું? ખોટી સલાહ આપવી. કોઈકનું ગુપ્ત, કોઈકની ગુપ્ત વાત હોય, તમને કદાચ કોઈક સ્વરૂપે ખબર પડી ગઈ હોય તો એને તમારે બીજાની આગળ પ્રકાશિત કરવી. આ પણ અસત્યના જ ભંગમાં આવે. કૂટલેખ, ખોટા દસ્તાવેજ, એ તો કરવા જ પડે છે ને. કરવા પડે છે. કેમ કરવા પડે? સાચું કહ્યું, કેમ કરવા? જરૂરી છે એને કરો છો કે લોભ છે માટે કરો છો? તો પછી અટકવું જોઈએ કે છટકવું જોઈએ? અટકવું જોઈએ કે છટકવું જોઈએ? ન્યાસાપહાર, કોઈની થાપણને ઓળવી લેવી અને પોતાના ઘરનું રહસ્ય બીજાની આગળ ઉગાડું પાડવું. આ મૃષાવાદના દોષો છે. આ મૃષાવાદના અપરાધો છે, એના અતિચારો છે. અને ચોરી, કોઈ ચોરી કરતું હોય, કોઈને પ્રેરણા કરવી. શેની પ્રેરણા? તમે સલાહ આપો ને, ભાઈ આવું આ રીતે લખજે એટલે બચી જઈશ. આ ચોરીની જ પ્રેરણા છે. બરાબર યાદ રાખ. એણે ખોટું કર્યું છે અને તમે એને એનાથી બચવાનો રસ્તો આપો, એ શું થયું? એ ચોરી થઈ. તદારુ દાદાન, એણે ચોરી કરી હોય એમાં ભાગ રાખવો એ પણ ચોરી જેટલું જ ખોટું છે. વિરુદ્ધ રાજ્યાતિક્રમ, જે રાજ્યમાં જે વ્યવસ્થા હોય એનાથી વિપરીત વ્યાપાર કરવો. જ્યાંના જે નિયમ હોય ત્યાંના તે નિયમને ઓળંગીને આપણી રીતે ખોટું કરીને પૈસા કમાવાની મહેનત કરવી, આ પણ એક પ્રકારની ચોરી છે. હિના અધિક માનોન્માન, માપા તોળા નાના મોટા કરવા. તોળે ને નીચે કંઈક લગાડી રાખે, થોડું ઓછું વધતું માપવું. અને ભેળસેળ કરવી. શું કરવી? ભેળસેળ. વસ્તુમાં ભેળસેળ કરીને વેચવું એ પણ એક પ્રકારની, આ બધા ચોરીના અતિચારો. તો આ બધા અતિચારોમાં જાગૃતિપૂર્વક આટલી સ્થૂળ કક્ષાના પચખાણ કરવા આ વ્રત છે. આ 3 વ્રતની વાત થઈ. હવે આગળના શું વાત થઈ? અગ્ર અધિકાર.